સુરત શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે। શહેરમાં ભારે વાહનો અકસ્માતને લઈ કાર્યવાહી। એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી। મનપાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ નથી, ત્યારે પોલીસે પાલિકાની કચરાની 20 ગાડી ડિટેન કરી દંડ આપ્યો। સુરત શહેર ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે। શહેરમાં ભારે વાહન અકસ્માતને લઈ મોટી કાર્યવાહી કરાઈ છે। એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસની મોટી કાર્યવાહી। મનપાની કચરા ગાડી કેટલાક ડ્રાઈવરો પાસે જ લાયસન્સ નથી, પોલીસે પાલિકાની કચરાની 20 ગાડી ડિટેન કરી દંડ આપ્યો છે। ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ લોલ પકડાતા કાર્યવાહી। ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મનપાના જ વાહનો ડિટેન કરી લીધા હતા। વાહન ચાલકો મનપા કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનોથી અકસ્માત થાય છે એના પર અંકુશ આવે, જેના અનુસંધાને અમે એસએમસીની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું, જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા। અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા। અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી। આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે। જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક એક ગાડીઓને ચેક કરવામાં આવશે, એમના લાયસન્સ ચેક કરવામાં આવશે, તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવશે। ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, આદેશ ન્યૂઝ।